ઓકે. તો જીસી એજ્યુકેશન દ્વારા ચાલતા આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીના ભાગ સ્વરૂપે આજે હું પુનિત ગોહિલ આપ સર્વ સમક્ષ રીઝનિંગની થોડી ઘણી વાતો કરીશ અને રીઝનિંગનું એક જાણીતું એવું ચેપ્ટર એટલે કે કોડિંગ ડીકોડિંગ ના વિશે થોડી ઘણી ચર્ચા કરશું. તો રીઝનિંગ કોડિંગ ડીકોડિંગ ચાલુ કરતા પહેલા લાસ્ટ ક્લાસનું થોડું ઘણું રિવિઝન કરીએ તો થોડા ઘણા હું પ્રશ્ન પૂછીશ જે આલ્ફાબેટને રિલેટેડ આપણે લાસ્ટ ક્લાસમાં કર્યા હતા તો જવાબ આપજો બધા. તો કોઈને પેલું સૂત્ર યાદ છે આપણે કરેલું? મારો અવાજ તો આવે છે ને? હા આવે છે. ઓકે. તો લાસ્ટ ક્લાસમાં આપણે સૂત્ર કરેલું પેલું ઈ જો ટી વાળું, ઈ જે ઓ ટી વાય એટલે કે 5, 10, 15, 20 ને 25. ઈ 5, જે 10, ઓ 15, ટી 20 અને વાય 25. પછી પછી આપણે ઓપોઝિટ કરેલા. આમાં G7 ને બધું યાદ છે ને? G7 કરાવ્યું હતું, કિંગ્સ 11 પંજાબ, K11, I9. તો એ બધું આપણે કર્યું હતું. ત્યાર પછી ઓપોઝિટ એકબીજાના વિરોધી ઇન્ડિયન રેલવે IR, પછી આપણે સ્ટોરી કીધી હતી તો એમાં GT કર્યું હતું, જીતી હું તો GT. એ પછી હર સાલમાં HS કર્યું હતું. આમાંથી હતું કોઈ લાસ્ટ ક્લાસમાં? કે નતું કોઈ? છે કોઈ લાસ્ટ ક્લાસ વાળું આમાંથી? ઠીક છે, તો ચલો થોડુંક રિવિઝન કરી નાખીએ. તો A to Z માં આપણે નંબર પ્રમાણે જોઈએ તો A નો નંબર 1 થાય, B નો 2, C નો 3, એવી રીતે આપણે જોઈએ ને તો ઈજોટી પ્રમાણે ઈ જે ઓ ટી વાય એટલે કે 5, ઈ 5 નંબર ઉપર આવે, જે 10 નંબર ઉપર આવે, ઓ 15 નંબર ઉપર આવે, ટી 20 નંબર ઉપર આવે અને વાય 25 નંબર ઉપર આવે. ઠીક છે. પછી એના સિવાય આપણે જી ને યાદ રાખ્યો તો કે ભાઈ G7 દેશોનું સંગઠન છે એના ઉપરથી G7. પછી આઈ નો એટલે કે નો ને હિન્દીમાં નો ને આપણે ગુજરાતીમાં નવ કહીએ એટલે આઈ નો. ઘણા બોલતા હોય આઈ નો એટલે આઈ 9 નંબર ઉપર. પછી જે 10 એવી જ રીતે કે ને આપણે યાદ રાખ્યો તો કિંગ્સ 11 પંજાબ થી એટલે કે 11 નંબર ઉપર. અને ત્યારબાદ T20 આપણે કહીએ ને T20 તો T20 નંબર ઉપર. એ તો આમે સૂત્રમાં આવે છે ઈ જે ઓ ટી T20 નંબર ઉપર. એવી રીતે આપણે બધા આલ્ફાબેટ્સ યાદ કર્યા હતા. ઠીક છે. ત્યાર પછી આપણે ઓપોઝિટ યાદ રાખ્યા હતા કે ભાઈ એ નું વિરોધી તો કે Z થાય. પેલા નંબરે થી શરૂઆતમાંથી શરૂ કરીએ તો પ્રથમ A આવે, તો લાસ્ટ થી શરૂ કરીએ તો પ્રથમ Z આવે. એવી જ રીતે B નું Y, C નું X, એવી રીતે. પછી એને આપણે યાદ રાખવા માટે એક સ્ટોરી નાનકડી કહી હતી કે ભાઈ ઇન્ડિયન રેલવેમાં ટિકિટ બુક કરાવી, પછી દિલ્હી ગયા તો કે ત્યાં બહુ પોલ્યુશન હતું, તો કેટલા પોલ્યુશન ઉપરથી આપણે કહ્યું હતું KP. તો કે નું વિરોધી P ને P નો વિરોધી K. પછી હર સાલ નું HS, S નું વિરોધી H નું વિરોધી S. પછી દિલ્હી વાલે તો કે DW પછી લવ ઉપરથી આપણે બે યાદ રાખી હતી કે L નો ઓપોઝિટ O થાય, O નો ઓપોઝિટ L થાય અને V ની ઓપોઝિટ E અને E નો ઓપોઝિટ V. પછી એના પછી આપણે યાદ રાખ્યું તો ફોર યુ પરથી F નો ઓપોઝિટ U નો ઓપોઝિટ F. અને પછી આપણે કહ્યું જીતી હું, એવી રીતના કરીને G ને T અને T નો ઓપોઝિટ G. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે કે કઈ પ્રોબ્લેમ છે? નો.
ઓકે, કોઈને કઈ પ્રોબ્લેમ નથી ને આમાં કઈ? કેમ કે નો આગળ હવે જે ચેપ્ટર ચાલશે એ બધું આના બેઝ ઉપર જ ચાલશે. જો આની ખબર પડે તો એમાં કઈ ખબર નહીં પડે, બધું ઉપરથી જશે. કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે જ પૂછી લ્યો. ઓકે, ઠીક છે. તો ચલો હું એકાદ બે પ્રશ્ન આપણે કરીએ. તો આના ઉપરથી એક પ્રશ્ન કે ભાઈ CAT બરાબર 23, એવી જ રીતે DAT બરાબર 25, સોરી CAT બરાબર 24, DAT બરાબર 25. એના ઉપરથી GOAT ગોટ બરાબર શું થશે? કોઈ ટ્રાય કરશે? CAT કેટ બરાબર 24 DAT બરાબર 25 તો GOAT બરાબર 37 43. ઓકે 43. ઓકે હા 43 ઓકે 37 43 એના સિવાય કોઈનો આન્સર? ઓકે તો કોણ કહેશે કેવી રીતના આમાં કેવી રીતના 24 ને 25 બને છે? CAT બરાબર 24 કેવી રીતના છે? આમાં C સરવાળો ના કરવાનો હોય છે. હેલો પુનિતભાઈ, હા બોલો. અ, મને જેટલી સમજ પડી એટલે હું ગયા લેક્ચરમાં નતો પણ અત્યારે તમે સમજાવ્યું એ પ્રમાણે કે સી મતલબ 3, રાઈટ? રાઈટ એ મતલબ 1 અને ટી એટલે રાઈટ 20 એટલે 3 + 1 4 અને 4 + 20 એટલે 24. રાઈટ ઓકે હા એવી જ રીતે DAT નું કોણ કહેશે? તમારું નામ શું હમણાં બોલ્યા તે? ડી 4 ડી 2 ડી ના 4 એ એટલે 5 અને ટી 25. ઓકે હા તો ડી ના 4, ડી બરાબર 4, એ બરાબર 1 અને ટી હા. બરાબર 20. 25 સરવાળો કરીએ તો 20 ને 1 21, 21 ને 4 25. 25 હવે ચાલો જી નું શું થશે? 4 7. ઓકે ઓ નું 15. 15 એ નું 1 1 અને અને ટી નું ટી મીન્સ 20. 20 ઓકે 15 વત્તા 7 વત્તા 1 વત્તા 20. 20 ની 27 એમાં 15 નાખો. 39 20 ને પ્લસ 15 એટલે કે 35. 35 ને 7 42, 42 42 ને 1 43. હમ સમજાણું બધાને? હા ચલો હજી એક આપું. હવે થોડો આપણે લાંબો પ્રૂફ ટ્રાય કરીએ. ચલો ડાન્સ DANCE સી ડી 4 5 5 અને સી ડાન્સ એના 14 ને 4 18 18 અને 27. 28. ઓકે ઓકે 27 28. એના સિવાય કોઈ આન્સર? ઓકે ચાલો તો ડી બરાબર 4, 4
એ બરાબર 1 એટલે પાંચ 5 પાંચ 5 હમ, થયા. હવે n પાંચ. બરાબર 14 ને 5 હમ. 19 14 ને 5 19. 19 c બરાબર 3 એટલે 22 22 ને e બરાબર એ બરાબર 5 28 બરાબર 28 વાહ રે વાહ 27. 27 થાય. હા, 22 ને 5 27. હજી એક કરશો કે આગળ વધીએ? ચલો હજી એક એનથી પણ મોટો આપો. ચલો ડેવલપ ડી ઈ વી ઈ એલ ઓ પી. ડી ઈ વી ઈ એલ ઓ પી. ડી ઈ ડી ને 4 ને 5 9 વી એટલે કે 79. 79. ઓકે, એના સિવાય કોઈ આન્સર 79 સિવાય? Yes, sir. 79. ઓકે, આ કોઈ મોબાઈલ સાઈડ પર અનમ્યુટ રાખીને મસ્ત સમજી વાતો કરે છે એ મ્યુટ એ આ કોઈ અમીના છે યાર. મોબાઈલ મ્યુટ કરી દો. ક્લાસમાં અટેન્ડ કરવાનો મતલબ તમે ક્લાસ પર ધ્યાન આપો. હવે બરાબર છે. ઓકે. તો ચાલો આનું કોણ કહેશે? ચાલો ડેવલપ નું. હાજી, ચલો બોલો. DEVELOP બરાબર. એટલે ડી રાઈટ. એટલે 4, E એટલે 5 બરાબર. ઓકે. 4 ને 5 9, વી ઓકે. એટલે 22, 22 ઓકે. 22 ને 9 31, 31 ઓકે. ઈ એટલે ફરી 5 5 એટલે એટલે 31 ને 5 36, એલ એટલે 12 એટલે 36 ને 12 48 હમ. બરાબર. હવે પછી ઓ એટલે O means 15 ઓ બરાબર. 15 એટલે 48 ને 15 8 પંદર 63 બરાબર. એટલે લાસ્ટમાં રહ્યું શું? પી. પી એટલે 16 અને 63 ને 16 79 એટલે 79. લાસ્ટ ના બે કયા કર્યા? પી પેલા? એલ 48 અરે એલ અને ઓ. ઓકે. ઓકે. હા, હા, ઠીક છે. સમજાણું બધાને કે એકવાર ફરી કરું? સમજાઈ ગયું? હા સર સમજાય. ઓકે, ઠીક છે. ચલો તો હવે આપણે આ જ ટાઈપમાં બીજી પેટર્ન જોઈએ. અમ ટેબલ TABLE ટેબલ. ટેબલ બરાબર VCDNG. TABLE ટેબલ બરાબર VCDNG. તો એવી જ રીતે ચેર બરાબર શું થશે? CHAIR. ચેર બરાબર શું થશે? સી 3 H 8 ને 3 11 આઈ 9 11 ને નહીં, આમાં 19 અલગ છે. ચલો 20 હું સમજાવવા. આ પેલો છે ને, ચલો હું સમજાવું. ટેબલ આપેલું છે TABLE. એની સામે ટેબલ નું આપેલું છે VCDNG. તો ટી નું થયું વી. બે નો પેલો અક્ષર જોયો તો ટી નું થયું વી. વી એટલે ટી નો નંબર કેટલો થાય? કેટલામ 20 ક્રમે આવે ટી? 20 ઓકે. 20 હવે એની જગ્યાએ સામે 20 વી Yes. થયું, વી થઈ ગયું એનો. તો વી કેટલામાં ક્રમે આવે? 22. 22 ઓકે. તો ટી નો વી થયો એટલે કેટલા એડ કર્યા આપણે? એડ 22 કર્યા ને, ઉમેર્યા ને. 42
20 માંથી 42 નહીં 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 નહીં, એમ નહીં એમ નહીં. બે 20 ના 22 ઉમેર્યા થયા, કેટલા પ્લસ પ્લસ કર્યા? પ્લસ ટુ પ્લસ 2 પ્લસ કર્યા. 2 હા right. હવે એવી જ રીતે બંનેનો સેકન્ડ આપણે લેટર જોઈએ તો ટી પછી એ આવે તો એ નો આમાં સી થયો છે તો એ ના નંબર એ કેટલામાં ક્રમે આવે? એ 3 પહેલા એ હા, પહેલા એ એક નંબર. એ અને પહેલા સી ત્રીજા પર એટલે હા, પ્લસ ટુ કેટલા એડ કર્યા આમાં? 2 બે હવે એવી જ રીતે આપણે ત્રીજા ક્રમે ટી એ બી બી તો બી નો થઈ ગયો ડી ડી તો બી કેટલામાં ક્રમે આવે? 2 ને 4 કરે 2 ચાર અને ડી એટલે કે +2. એવી જ રીતે એલ તો એલ નો ક્રમ 12 એનું થઈ ગયું એન એન થયું તો એન કેટલામાં ક્રમે આવશે? 14 કેટલા પ્લસ કર્યા? 2 અને લાસ્ટમાં ઈ નો થઈ ગયો જી જી અચ્છા 12 7 ઈ 5 ને 5 ના 7 થઈ ગયા. સમજાણું હા. શું થાય છે આમાં પેટર્ન? કેને સમજાણી ને કેને ના સમજાણી? ના સમજાણી કોઈને? એવું કોઈ છે? કોડિંગ ડીકોડિંગ પુનિતભાઈ મને ખબર ન પડી ઓકે ઠીક છે. જો ટેબલ એક શબ્દ આપેલો છે ટેબલ અને એની સામે એનો કોડ આપેલો છે ભાઈ ટેબલ ને કોઈ સાંકેતિક ભાષામાં VCDNG આવી રીતના લખવામાં આવે છે. ટેબલ ને VCDNG તો આપણે જોઈએ કે ભાઈ ટેબલ નું આ કેવી રીતે થયું તો ટેબલ નો પેલો લેટર આપણે જોઈએ તો પેલો લેટર ટી તો ટી નો એ લોકોએ વી કર્યો છે એટલે ટી નો ક્રમ થાય 20 આલ્ફાબેટ પ્રમાણે આપણે જોવા જઈએ તો 20માં ક્રમે ટી આવે બરાબર. હવે અને આમાં કોડ ની ભાષામાં વી થઈ ગયો છે એટલે વી 22માં ક્રમે આવે એટલે ટી નો વી થયો એટલે 2 એડ કર્યા 20 ની જગ્યાએ એ લોકોએ 22 લખ્યા છે. એટલું સમજાણું? હા હવે આવી જ રીતે એ નો એ લોકોએ સી કર્યો છે એટલે કે એ 1 નંબરે અને સી 3 નંબરે એટલે આમાં પણ +2 થયા. સમજાણું એટલું? હા ત્યાર પછી ટી એ બી એટલે હવે બી આવ્યું તો બી ને એ લોકોએ ડી લખેલો છે એટલે બી કેટલામાં ક્રમે આવે? બીજા ક્રમે અને ડી ચોથા ક્રમે એટલે આમાં પણ +2 થયા 2 + 2 4. હવે એલ હવે એના પછી એલ તો એલ નો એન થયું એલ નો ક્રમ કેટલો? 12 હા અને એન નો ક્રમ 14 એટલે આમાં પણ +2 કર્યા આ લોકોએ હા અને ઈ ત્યાર પછી ઈ તો ઈ નો ક્રમ 5મો બરાબર અને એ લોકોએ એનો કર્યો જી એટલે કે 5 ને જી નો ક્રમ 7 એટલે +2 થયા આમાં. સમજાણું પેટર્ન કે એ લોકો બધામાં +2 કરે છે ઓકે એટલે કે ટી માં +2 કર્યા તો શું થાય? વી એમાં +2 કરે તો સી સી હા બી માં +2 કરીએ તો 2 ને 2 4 એટલે 4 એટલે ડી પછી એલ માં +2 કરીએ તો કે એલ નો 12 ને 2 14 એટલે એન ઈ નો 5 તો 5 માં 2 નાખીએ તો 7 એટલે જી. સમજાણું કેમ થયું આ? યસ ઓકે હવે એવી જ રીતના નીચે એ લોકો એક શબ્દ આપ્યો છે ચેર જેમ ટેબલ ને આપણે VCDNG એવી રીતના લખ્યું તો હવે CHAIR એને કેવી રીતે લખાશે? જે સી ટી કે અને ટી અરે સોરી એસ આર એસ ટી કેટી કેટી +2 કરવાનું ઈ જે
ઈ પછી જે પછી સી પછી શું CKT. આગળ? કે CKT. Okay. કે અને ટી. CKT. ઓકે, હા. આના સિવાય કઈ આન્સર બીજો? ઓકે, ચલો એક એક જોઈએ. હવે એક એક આન્સર આપજો. સી નું શું થશે? 3. ઈ નું 3. હા, ઈ સી નું ઈ, ઈ કેમ કે સી નો Yes. ક્રમ 3 સી અને ના પ્લસ 2 બીજો એટલે થાય. 5. ઈ. હા 5. એચ નું ઓકે જે જે. એટલે જે. 8 ને 2 10 એટલે જે. હા, જે. એચ નો ક્રમાંક 8, જે નો ક્રમાંક 10 એટલે 10. પ્લસ 2 કરીએ એટલે 10. હા હવે એ એનું સી ત્રણ. 1 2 3 સી. આઈ કે આ એટલે 9 કે. અને કે. 2 11 એટલે કે. 9 ને પ્લસ 2 11. હા, 11 આર નો ક્રમાંક 18 એટલે 2 પ્લસ કરો એટલે 20 એટલે ટી. 20. એટલે ટી થાય ટી. એમાં 20 કરવાનો 2 પ્લસ કરે. એટલે શું આન્સર આવશે? ટી. અરે આનો ઈ પરફેક્ટ આન્સર એમાં આવશે ઈ જે જે સીકેટી. હા, રાઈટ. ઓકે, સમજાણું? આ કોઈ એવું ના હા. સમજાણું હોય એવું? CKT. ઓકે, ચલો તો હવે થોડો મોટો શબ્દ થઈ જાય. પુનિતભાઈ એક મિનિટ બોલો. એક મિનિટ બોલો બોલો. આ CKT વાળું જરા સમજાવો ને. જો છેલ્લે સી ને સી, ટી વાળું જો. હા, સી કે ટી, રાઈટ, લાસ્ટ ના 3. ઓકે, હા 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 ઠીક છે. ચલો પેલા સી ને એચ નું સમજાઈ ગયું. નીલ. સી નો ક્રમાંક 3 એટલે +2, 3 ને 2 5. કોડિંગ 5 ડીકોડિંગ એટલે કે હાલે. 5મા ક્રમે શું આવે? ઈ. તો કોડિંગ ઠીક ડીકોડિંગ છે. એટલે શીખવાડે પછી એચ નો ક્રમાંક 8, ઓનલાઈન શીખવાડે. રાઈટ. મિત્ર હવે મ્યુટ 8 કરીને પ્લસ વાત 2, કર ત્યાં. મારે મીટિંગ ગ્રુપ હે ને. ઓકે, એચ નો ક્રમાંક 8, 8 પ્લસ 2, કોડિંગ ડીકોડિંગ 10 ચાલુ છે. સમજાણું કે નહોતું સમજાણું? ઓ કોડિંગ મને ડીકોડિંગ. સમજાય મ્યુટ કરીને પછી વાત કરો એટલે બીજાને ડિસ્ટર્બ ના થાય. કોને નહોતું સમજાણું? મને સર રિંકેશ નામ. રિંકેશ ઓકે, હા, તો હવે તમે જ બોલજો. હું તમને પૂછું ને એટલો આન્સર આપજો. ચલો ઠીક છે. હાલો, અવાજ આવે છે મારો? હા 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 આવે છે. હા, ઠીક છે. હા, રિંકેશભાઈ, તો હવે એ નો ક્રમાંક કેટલો થશે? એ નો ક્રમાંક એમાં નથી સમજાયું મને. એટલે જો એમાં તો એ નો ક્રમાંક એ પ્રથમ ક્રમે આવે, બરોબર ને? એબીસીડી માં એ પેલા ક્રમે આવે, બરાબર? હા હા હવે આપણે બધામાં +2 કરીએ તો સમજાણું ને તમને, કે બધામાં 2 + 2 કરવાના છે આપણે. હા 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 હા, તો એ એમાં સી એ ના પેલા ક્રમાંક ક્રમે આવ્યા. આવે, એટલે એમાં +1 માં +2 કરીએ તો કેટલા થાય? 3, રાઈટ. 3 થાય તો સી ના 2 ક્રમાંક + 1 આવે એટલે કે 3, એટલે ત્રીજા હમ ક્રમે શું આવે? સી. સી એટલે એ નો સી થયો, બરાબર? સમજાણું? એનો સી થઈ. હા સર હવે સમજાણું. પછી આઈ તો કે 9મા ક્રમે આવે. આઈ નો મતલબ 9માં 2 પ્લસ કરીએ તો કેટલા થાય? 11 થાય તો સર. હા, ને 11મા ક્રમે આવે કે, એટલે આઈ નો કે થયો. આઈ નો કે થયો એટલે પછી આર, તો આર નો ક્રમ છે 18મો. 18. હા સર 18 + 2 એટલે કે 20, 20 એટલે ટી અને 20મા ક્રમે ટી. સમજાણું હા કેવી રીતે સી કે હા ટી સર થયા? હા સમજાઈ ગયું સર હવે. ચલો હવે ઓકે એક સર થેન્ક યુ બીજો સર. આજ પેટર્નમાં. હા, અરે એમાં શું થેન્ક યુ. હા, આજ પેટર્નમાં આવી જ રીતે લખાતું હોય તો વિન્ડો ને કેવી રીતે લખશું? ચલો, વિન્ડો WINDO, વિન્ડો. ઓકે WINDOW.
Y K PF yes Y K P F Y પછી Q અને છેલ્લે W મીન્સ પાછો Y. ઓકે આમાં શું કરવાનું? Y K P તો F આમાં જો પ્લસ Q હા, અને Y. છેલ્લે Y. હા યસ છે લાસ્ટમાં ફરીથી Y આવશે. ઓકે પુનિતભાઈ, એટલે બોલો. આ પેટર્નમાં શું કરવાનું? જે આપણે ઉપર જે રીતના કર્યું ને +2 હા. એ જ રીતના વિન્ડો નું કેવી રીતે લખાશે? પેટર્ન એ સેમ જ છે, હમ. ખાલી હવે આપણે વિન્ડો ને કેવી રીતે લખશું? ને 22. આ મોટા Repeat. શબ્દ હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, બે બે ની કે ત્રણ ત્રણ નો ગ્રુપ બનાવી દેવાનો. ભાઈ વિન્ડોમાં તો કે WI પછી ND OW, પેલા WI નું જ કરવાનું, પછી એને સાઈડમાં યાદ કરી લેવાનું, પછી ND નું, પછી OW, એવી રીતે. પેટર્ન કોઈ તો ઈ ટ્રાય જ કરે રહેશે છે? ને કદાચ. હા પેટર્ન એ જ રહેશે. મતલબ ડબલ ડબલ ગણવાના ખાલી. +2 કરવાનું. W એટલે આપણે Y કરવાનું એમ. એટલામાં V હતું તો V થી એક સ્ટેપ આગળ કરવાનું એમ. ચલાવી દેશો તો તમે. ચલો હું જ કરાવું. ચલો કેટલાનો આન્સર કેટલાનો આવી ગયો તો? હાલો, મારો અવાજ આવે છે? યસ યસ. હા. હા આવે છે ને? હા. ઠીક છે, ચલો હું કરાવું. ખાલી નંબર મને કહેતા જજો. ચલો W નો ક્રમ કેટલામો થાય? 22 માં એટલે 25 એ મતલબ ના 20. ના 23 એ 22 25 23. 23 ચલો નક્કી કરો. 23 22 થાય 25? 23 23 23 હા પડશે. ચલો ઓકે. 23 23 પ્લસ 2 શું થશે? Y Y. ભાઈ હવે આમાં આપણે એક 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 વસ્તુ જોઈ શકીએ કે ભાઈ વિન્ડોમાં પેલાય W છે ને છેલ્લે W છે. WINDOW. તો યાદ કરી લેવાનું કે ભાઈ પેલા Y આવશે ને છેલ્લે Y આવશે. બે એકારે થઈ જાય, બરાબર ને? બે એક જ સાથે થઈ જાય. હા સર. ઠીક છે, હવે W પછી I. કેટલામો ક્રમ I નો? 9 9મો 9 ઓકે 9 એટલે + 2 11. કે K ઓકે પછી ત્રીજા ક્રમે N. 14 14 પ્લસ P 2. આવશે એટલે P 16 16માં થાય ને? હા 16. 16 આવશે 16માં એટલે ક્રમે P. હા P એને પછી માંથી D. સર કમની જગ્યાએ એ બોલાય છે. 2 એટલે હમ F એટલે છે 4 છઠ્ઠો. એટલે પછી D F. F હા પછી F. O. એટલે 15 17મો ને એટલે એટલે પાછું O નો ક્રમ Q આવે કેટલામો એટલે થાય પેલા એક ચલો. 15મો એટલે 15મો 15 15 ને + 2 2 17. Q એટલે Q Q આવે. આવે. રાઈટ. અને લાસ્ટમાં W. फिर એટલે फिर Y से એટલે પાછું T પેલું Y પછી આવી ગયું. હા 23. હા પાછા તને પાછું change Y આવશે આવી ગયું. શરૂઆતમાં. કોઈને આખો આન્સર યાદ છે? YKPFQY. Y રાઈટ. Y K P F Q Y. F Q Y. Q રાઈટ. આ સમજાણું બધું? તો આગળ જઈએ નેક્સ્ટ પેટર્ન ઉપર. हो Yes. રેડી Okay. કમ્પ્લીટ. ઓકે. કોઈ ના સમજાણું હોય તો પૂછી શકે હો.
સમજી ગયું પણ પેલી પેટર્ન માં શું હતું એ ખ્યાલ ના આવ્યો પેલી પેટર્ન વાળો અશ્વિની થોડા બંને ધીરે સેમ બોલ. જ છે, સેમ જ છે એમાં પેટર્ન. એવું પેલી ટેબલમાં પણ આપણે +2 જ કરેલું, એ જ હા સેમ હા પેટર્ન આપણે વિન્ડોમાં કરેલું. બરાબર ચલો હવે આના જેવો એક સેમ પણ થોડોક ટ્વિસ્ટ શબ્દ જ છે, ટેબલ. TABLE. ટેબલ નું ટેબલ. આપણે લખાય છે WDEOH. ચલો DE. ટ્રાય કરો. ડબલ્યુ એટલે વાય, ડબલ્યુ બી નહીં, એટલે જો ફરી સાંભળજો પ્રશ્ન. ટેબલ ને TABLE, ટેબલ. ટેબલ ને આપણે લખીએ છીએ WDEOH. હું એક એક લેટર નું કહી દઉં કે ભાઈ ટી ને આપણે W, પછી A ને D, B ને E, L ને O અને E ને H. T ને W, હમ. A ને D, B ને E, L ને O, E ને H. ઓકે, અને આમાં નેક્સ્ટ શબ્દ કયો છે? ચેર. શબ્દ સેમ જ છે, ચેર. CHAIR. ઓકે. પ્રશ્ન રિપીટ કરું, કોઈ ના સમજણ હોય તો? पुनीत भाई एक बार फिर से फरीथी करो ने. ટેબલ, જો ટેબલ શબ્દ છે TABLE, ટેબલ. તો ટી ને W લખાય, A ને D લખાય, ડી લખાય B ને E લખાય, E ફોર E. એલિફન્ટ, B ફોર બોલ, E ફોર એલિફન્ટ, B ને E લખાય, પછી L ને O લખાય અને E ને H લખાય. FKDLU. ઓકે, મને લાગે છે ત્યાં સુધી EJCLU, કેમ કે ઓકે. મતલબ તમે ટી માં W એટલે 2 જ ઉમેર્યા હતા, રાઈટ? અને A નો શું એનો કર્યું હતું? A નો D, B નો E, E. L નો O, ઓ E નો H. તો રાઈટ આન્સર જ છે. હમ FKDLU કોણ બોલ્યું તું? સુનિલ. હાજી, ઓકે. સુનિલ. બીજું કોણ? સુનિલ ને બીજું? બસ ખાલી હું જ બોલ્યો હતો. ઓકે, ઠીક છે. અને બીજો કોઈ આન્સર બોલ્યા હતા એ કોણ હતું? FKDLU. ઓકે, મજા આવે છે ને ક્લાસમાં? ઓકે. ચલો તો પેટર્ન કોણ કહેશે આમાં? કેવી રીતે FKDLU જે બે જણાના આન્સર આવ્યા માંથી કોઈ એક પેટર્ન કયો, શું થાય, શું છે, કેવી રીતે FKDLU? આમાં એવું હતું, પ્લસ કરે. પેલામાં જે ત્રણ ઉમેરવાના હા, હતા. 2 ની જગ્યાએ 3 હમ. કર્યું હતું. 3 કરવાના હતા. એટલે રાઈટ. C જે હતું એનું F થયું એટલે 3 ને 6 થઈ ગયું, બરાબર. ઓકે. અને H નું 8 એટલે 3 11 એટલે K થઈ ગયું, બરાબર. એવી રીતે A નું 1 અને 3 4 એટલે D થઈ ગયું, બરાબર. અને I નું 9 એટલે 3 12 L થઈ ગયું, બરાબર. અને એ બધું લાસ્ટમાં R નું 18 ને 3 21 એટલે U, એટલે એ રાઈટ આન્સર થઈ ગયું. FKDLU. હા, રાઈટ. FKDLU. ઓકે, હા, રાઈટ. પરફેક્ટ. એટલે Okay. 3 પ્લસ કરતા ગયા ને એમાં હા, રાઈટ. હમ છતાંય હું એકવાર પાછું કહી દઉં કે જો ટેબલ ને TABLE, ટેબલ ને આપણે WDEOH એવી રીતે લખીએ છીએ. તો પ્રશ્ન એવો છે કે ભાઈ ચેર ને કેવી રીતે લખશું? ઠીક છે, તો
જેમ વાત કરી પેલા એમ કે આમાં 3 પ્લસ થાય છે પેટર્ન પ્રમાણે. હમ. તો ટી નું ડબલ્યુ થયું તો ટી નો ક્રમાંક 20. 20 20 ના ક્રમાંક. 20 પ્લસ 3 એટલે કે 23. તો 23 માં શું આવે? 23 માં ક્રમે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ. પછી એ નો ક્રમ 1. ડી. એક 1 પ્લસ 3 એટલે કે 4. 4 બરાબર 4 ડી 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 ડી. હવે બી. તો બી નો ક્રમાંક 2. 2 ઈ પ્લસ આવશે. 3 એટલે કે 5. એટલે ઈ આવે ઈ ઓકે. પછી એના પછી એલ. તો એલ નો ક્રમાંક 12 12 12. 12 પ્લસ 3 15 ઓ એટલે ઓ. ઓ 15 આવે એટલે ઓ. ઓકે. 15 ને છેલ્લે ઈ નો ક્રમાંક 5 5 5 5 એટલે પ્લસ 3 એટલે 8. H 8માં ક્રમે H હમ. ઓકે. તો હવે એવી જ રીતના ચેર છે. તો ચેર માં સી ત્રીજા ક્રમે છે. તો શું આવશે? 3 ને પ્લસ કેટલા કરવાના? 3 કરવાના કે 2 કરવાના? કરવાના એટલે 3 F આવશે હા, તો 3 ને 3 F 6. 6 એટલે F F એફ હમ. આવશે એમાં. પછી એચ. ઈ એચ નો એફ. ક્રમાંક 8 એટલે કે 8 આવશે પ્લસ 3 K આવશે કે હા 11માં ક્રમે એટલે કે કે. પછી એ એ ને એટલે ડી 3 આવે 4 D એ આવશે સી એક ડી પ્લસ આવશે 3 એટલે કે 4 એટલે કે ડી ડી. આવશે ડી આવશે પછી આઈ નો ક્રમાંક 9 આ 9 નવ માં 9 પ્લસ 3 એમ એટલે આવશે એલ L આવશે એલ એન હા 12માં ક્રમે એલ. એમ નહીં એલ આવશે હો. એલ એલ હા હા. પછી આર. આર નો ક્રમાંક 18 18 18 18 18 પ્લસ 3 યુ 21 21 એટલે કે યુ. U આવશે એટલે સોરી લાવ ઓકે. વચ્ચે હા સમજાણું બધાયને? આ સમજાય હા હા આ જ પેટર્નમાં એક બીજો પ્રશ્ન આપું થશે? હા હા સર થશે ઓકે. ચલો સુનિલભાઈ, તમે જરા આન્સર ના દેતા, ખાલી લાસ્ટમાં હું તમને પૂછીશ ત્યારે જ બોલવાનું. બીજા કોણ આન્સર આપેલો? ઓકે, ઠીક છે. ચલો હવે પ્રશ્ન પેટર્ન આ જ છે, +3 કરવાનું. પણ પ્રશ્ન છે સ્ટોન. STONE. આ સ્ટોન ને કેવી રીતે લખાશે? STONE. VWRQH. ઓકે. ચલો ટ્રાય કરો બીજા. સુનભાઈ એક વાર બોલો ને. STONE. એટલે 3 પ્લસ 3 હશે એટલે W એટલે VW. ઓ નું શું થશે આગળ? ONE. ચલો કરો. નો થશે એટલે R. આર VWR. પછી એ તો શું? VWR પછી VWRQZ. ઓકે. Q Z આન્સર કોનો આવ્યો?
VW RQH QH QH VWRQH આવશે VWRQH QH ઓકે લાસ્ટમાં જે આવશે. ઓકે છે ને હા ઉપર FGH જ આવશે. H જ આવે ને 3 ક્રમાંક છે H ત્રણ ઉમેરવાના ઓકે E, ઈ નો ક્રમાંક કેટલો છે? 5. તને E તો નો 5 છે E નો એટલે E નો 5 5 + 3 એટલે કેટલા થાય? H આવે H આવે. H આવે 5 + 3 ઓકે એટલે તો ચલો. આ જ બાબત છે VWRQH આ એક્સપ્લેન કોણ કરશે? ચલો તમારા સર માંથી હું કોઈ એક કરીશ. એક્સપ્લેન નામ બોલો. ચિરાગ. હા ઠીક છે, ચલો એક્સપ્લેન કરો. H નો ક્રમાંક છે 19. 19 માં પછી 3 નાખીએ તો V એટલે કે W આવશે એટલે V આવશે V આવશે 22 V આવશે. એસ નો ક્રમાંક 19, 19 માં 3 નાખીએ તો કેટલા થાય? 22 22 માં W આવે એ કોણ કહે છે? V આવશે સોરી મતે બોલાઈ 22 ગયું માં. સર V આવશે મતે બોલાઈ ગયું હા અને ઓકે પછી ચલો T માં 20 એમાં 3 નાખો એટલે W આવશે 23. W એટલે 23 એટલે ઓકે નેક્સ્ટ. અને પછી આવશે O આવશે એટલે કે O નો ક્રમાંક છે 15 એમાં 3 નાખીએ એટલે કે R આવશે. R આવશે 18 નો R નો ક્રમ 18 છે. ઓકે નેક્સ્ટ. અને N નો ક્રમાંક છે 14. 14 માં 3 નાખીએ એટલે કે 17 એટલે Q આવશે. Q આવશે ને E છે ને 3 નાખીએ એટલે કે H આવશે. H આવશે અને H નો ક્રમ 8 છે. ઓકે હા રાઈટ. સમજાણું બધાને? હા. યસ સર. ઓકે હવે એવી રીતે કોણ કરે છે કે ભાઈ એસ પછી વી આવ્યું તો TU ને પછી V તો વચ્ચે 2 મૂકી દીધા, એવું એવી રીતે કોણ કોઈ કરે છે? કેમ કે મેં સાંભળ્યું કે કોઈ તો કરે છે એવી રીતે. યસ સર તો નેક્સ્ટ આપણે જે પેટર્ન જોશું ને હવે એમાં એ રીત નહીં ચાલે. એટલે ફરજિયાત આલ્ફાબેટ યાદ તો કરવા જ પડશે. જેને આલ્ફાબેટ યાદ ના હોય ને +3 માં તો કે STU કર્યું અને પછી કે ચલો V. તો એના માટે ચલો નેક્સ્ટ પેટર્ન આપણે જોશું. આ સમજાઈ ગઈ ને +3 +2 વાળી? કોઈને કઈ ક્વેશ્ચન નથી ને આમાં? કમ્પ્લીટ આમાં તો ખબર પડી ગઈ. બધાને? પણ સર પેલો જે પહેલી પેટર્ન કીધી એમાં આપણે એક પ્લસ કરતો જવાનું કે એમાં કઈ રીતે? 2 પ્લસ કર્યા ને એમાં. એમાં 2 અને પેલામાં બીજી આપણે પેટર્ન બીજામાં 3. 3 હા. એ તો પછી જો આમાં કેવું હોય, હવે પેપરમાં કઈ રીતના પ્રશ્ન પૂછે કે ભાઈ કોઈ પણ એક શબ્દ આપ્યો એમની સામે કોડ હોય, આપણે એમાં પેટર્ન જ ગોતવાની હોય. હવે અહીંયા 2 છે, પેપરમાં એવું હોય કે +1 કર્યો, ભાઈ T નું ડાયરેક્ટ શું કર્યું હોય? T નું ડાયરેક્ટ U કરી દીધું હોય, A નું ડાયરેક્ટ B કરી દીધું હોય, તો +1 પેટર્ન થશે. અચ્છા એવી એટલે જ રીતે એક અક્ષર મળી જાય એના આધારે ખ્યાલ આવી જાય આપણને નહીં? હા એ આપણે પેટર્ન ફાઇન્ડ કરવાની છે કે ભાઈ ચલો આમાં આ લોકોએ +1 કર્યું, +2 કર્યું, +3 કર્યું, +4 કર્યું, શું કર્યું એ આપણે ફાઇન્ડ કરવાનું છે. અને એ પેટર્ન ના આધારે આપણે આન્સર લેવાનો છે. હવે આમાં ઘણી વાર એ લોકો +4 કરે કે ભાઈ ટેબલમાં T નું +4 કર્યું તો 20 ને 4 24. 24 માં ક્રમે શું આવે? Y આવે X આવે. X એટલે X આવે. Y તેવી માં Y 23 વાળું કોણ છે? W આવે W Y 25 માં ક્રમે આવે. E જેવો TY Y 25, M 13 અને W 23. એવી રીતે યાદ રાખવાનું. ના યાદ રહે તો એ રીતના પેટર્ન એ આપણે પેટર્ન ટૂંકમાં જે
શબ્દ અને એનો કોડ આપ્યો એના ઉપરથી પેટર્ન ફાઇન્ડ કરવાની. સમજાણું? એ પેટર્ન ફાઇન્ડ થઈ ગઈ એટલે તમને આન્સર મળી ગયો. બરાબર. ઠીક છે? કઈ પ્રશ્ન? કઈ ના સમજાણું હોય આમાં? સમજાઈ ગયો હોય તો વાંધો નહીં. ઓકે, નેક્સ્ટ પેટર્ન ઉપર જઈએ. ઠીક છે, ચલો. તો નેક્સ્ટ છે એક શબ્દ આપ્યો છે. શબ્દ છે બાઇક, BIKE, બાઇક. બાઇક નું થયું છે AHJD. AHJD. આ હું પેલા સમજાવી જ દઉં છું. જો બાઇક, બી નો બધા ક્રમ બોલતા જાવ. બી નો ક્રમ બે બે આમાં રિવર્સ બે. ફોર્મેટ છે. રિવર્સ ફોર્મ બી નો એ લોકોએ એ કર્યું છે. બે તો બી નો ક્રમ શું થાય? બે બે એ નો ક્રમ એક એક આમાં બે માંથી એક થયું છે એટલે શું કર્યું હશે લોકોએ? Given. પ્લસ માઇનસ કર્યું. માઇનસ હા. માઇનસ માઇનસ એક માઇનસ કર્યું. હવે એવી જ રીતે આઈ નું એચ. H. તો આઈ નો ક્રમાંક H એટલે આનો નવ નવ ના, ઓછું કરવાનું. હવે આઠ 9 થશે. માંથી માઇનસ 1 કરીએ એટલે કે 8. 8 માં શું આવે? તો H H આવશે. ત્યારબાદ કે નો ક્રમાંક 11 માં 11 જે આવશે 10 માં દસ આવશે એટલે જે. જે જે આવશે. આવ્યો જે નો ક્રમાંક 10 10 માં -1. પછી ઈ નો ક્રમાંક 5 માં 5 એટલે ડી આવશે 4 માં. એમાં એટલે ડી. ડી એટલે 4 આવશે. ડી આવશે એટલે 4 એમ. તો આવી જ રીતના એક શબ્દ આપે છે ટ્રક, TRUCK, ટ્રક. એનું શું થશે? ચલો એક એક બોલજો. ચલો કોઈ એક બોલો. ટી નું શું થશે? ક્રમ બોલો ટી નો. 20 ડી નું 20 માં T એટલે 20 -1 એટલે 9. માઇનસ x એટલે 19 એટલે 19. એસ ઓકે. આવશે. 19 આવશે. નેક્સ્ટ આર. 18 R એટલે 18 ને -1 એમાંથી 4 આવશે માઇનસ સત- એટલે ક્યુ આવશે એમાં. ક્યુ. ઓકે. પછી યુ. 21 યુનિક એટલે 21 એટલે 20 એટલે ટી આવશે ત્યાં આગળ. T આવશે T 20 T એટલે ટી, રાઈટ. પછી સી. સી નો બી આવશે. એટલે B આવશે, B. બી આવશે એક ઓછું કરે. બી, રાઈટ. કે. કે જે આવશે એટલે 10 એટલે પાછો જે દસમું આવશે આવશે. ત્યાં આગળ. એટલે જે 10 આવશે ટોટલ જવાબ આવશે SQTBJ. રાઈટ. રાઈટ પેલા ભાઈ બોલ્યા. ઓકે. સમજાણું આ પેટર્ન? હા હા સર માઇનસ કરવાનું છે સર. બધાને સમજાઈ ગયું ને? હા તમને પ્રશ્ન આપું છું હો. ઓકે. ચલો તો આ જ પેટર્નમાં કે ભાઈ બાઇક છે કે કોઈ એક સાંકેતિક ભાષામાં બાઇક, BIKE, બાઇકને AHJD લખવામાં આવે છે તો એ જ ભાષામાં ટ્રેન, TRAIN, ટ્રેનને શું લખાશે? તમારા પેપરમાં પ્રશ્ન આવી રીતના હશે કે ભાઈ કોઈ એક સાંકેતિક ભાષામાં બાઇકને AHJD લખાય છે તો એ જ ભાષામાં ટ્રેન ને શું લખાશે? ટ્રેન નો સ્પેલિંગ TRAIN. TRAIN. TRANS સર આમાં એક પ્રશ્ન છે. R એટલે S Q હા બોલો. Z 3 સુધી H. કોને પ્રશ્ન છે? એક મિનિટ. હા બોલો. સર આમાં જે માઇનસ સિસ્ટમ છે એમાં એ પછી હા એ બસ એ જ પ્રશ્ન શું પ્રશ્ન છે? એ આપણે એનું માઇનસ કેવી રીતે કરી શકીએ? પેલો પ્રશ્ન આપે સર એના આધારે જ નક્કી થાય ને એ તો. હા હા. એ જે એ છે ને એ પાછું એ- પાછા એ- જઈને Z પર જતું રહેશે. Z પર આવી જશે ને એટલે આઈ થિંક. ઓકે
ઓપોઝિટ ઓપોઝિટ એ પેલા ટ્રાય કરો, એ મને ખબર છે, એ હું સમજાવીશ. મને ખબર છે પ્રશ્ન હશે જ, પણ ટ્રાય કરો. એને મૂકી દો સાઈડમાં, એના સિવાય ટ્રાય કરો. ચલો. SQZHM. SQHM. ઓકે. એના સિવાય કોઈ? ઓકે ચલો. હવે કોઈ એક વ્યક્તિ, મતલબ એક એક જણા આપણે જોઈએ. ચલો એક એક અક્ષર કોણ સમજાવશે કે ભાઈ ટી નું કેવી રીતે, શું ક્રમ, અને એનો માઇનસ કરીએ શું આવે ને શું થશે? કોઈ એક વ્યક્તિ, ચલો કોણ સમજાવશે? નામ? ચિરાગ. હા ચલો. ખાલી ટી? સર ટી નું 20 થાય ને એનું ઓકે. માઇનસ કરીએ તો એસ. એસ નો ક્રમાંક 19. ઓકે. હવે આર કોણ સમજાવશે? સમજાવો. ઓકે. નામ બોલો ને તમારું. કોણ હતું? 3 માંથી કોઈ પણ એક. હા કોઈ, ઠીક છે ચલો. હા સર, આર નો ક્રમ 18 છે, તો એમાંથી એક માઇનસ કરીએ તો ક્યુ આવશે. ઓકે. અને ક્યુ નો ક્રમ? ક્યુ નો ક્રમ 17. ઓકે. નેક્સ્ટ, ચલો એને હમણાં સાઈડમાં રાખીએ. આઈ કોણ સમજાવશે? આઈ નું સર હું સમજાવું. નામ બોલો તમારું. નામ ઠાકોર બધા જે પ્રકાશ. પણ હોય એ નામ. હા નામ ઠાકોર બોલજો પ્રકાશ. પેલા. ઓકે હા સમજાવો ચલો. તો આઈ નો એક માઇનસ. એક મિનિટ પ્રકાશભાઈ ને બોલવા દો. ચલો પછી તમારો વાત. તો ચલો આઈ નો બોલો. ક્રમ 9 માં છે, બરાબર? ઓકે. તો 9 માંથી એક માઇનસ કરીએ તો આપણે એચ આવે, 8મો ક્રમ. ઓકે. હવે બીજું કોણ બોલતું હતું? એન કોણ કહેશે? ચલો એક એન બચ્યું. યસ યસ સર. सर मैं क्या हूँ Okay. सर ओके. एन सर, 14 गुणवंता. में हमें ઓકે. હેલો. हेलो हाँ सर एन 14 मार्क में तो હેલો. -6 હશે તો એમ આવશે 13મા ક્રમે. ઓકે. हेलो ઓકે. હા ઓકે. સર બીજું? તમે એન નું કીધું તો એન ના આવશે 14 અને એક માઇનસ કરશે એટલે 13, એટલે એમ આવશે 13મા ક્રમે. ઓકે. ઓકે. ચલો એના સિવાય બીજું કોણ બોલતું હતું? કોઈ બેન બોલતા હતા. હા સર, હું પણ એ જ કહેતી હતી. Okay. તો N14 તમે -1 13M. ઓકે. હા ઠીક છે. ચા એ તો થઈ ગયું. હવે પ્રશ્ન રહ્યો એ નો. તો એ માઇનસ એ નો ક્રમ શું છે? ચલો એ કયો પેલા બધા. ચલો. એનો એક જ 1 એને એ ઓકે. એક હવે એ થી આપણે પાછળ જઈએ તો કઈ આવે? ભાઈ તો સર આવે તો નહીં, પણ કઈ હોય ખબર નહીં, માઇનસ તો થતું હશે કઈ કે ઓકે ખાલી ચલો. થઈને હવે આવે. આવી જ રીતના એક બીજો પ્રશ્ન કરું કે ભાઈ તમને આપ્યું છે ઝેડ, બરાબર, ને પ્લસ એમ કીધું છે +1 કરો તો શું થશે? ચલો ઝેડ નો ક્રમાંક કેટલો? 26મો. 26 + 1 27 27 થયા, રાઈટ? હો હવે 27 ના ક્રમે ક્યાં આવે? 27 માં ક્રમે શું આવે? કઈ નહીં સર, કઈ આવે કે ના આવે? કઈ નહીં સર. હા કે ના? કઈ તો બોલો. કઈ નહીં સર, કઈ નહીં. આલ્ફાબેટ ના હોય. આલ્ફાબેટ 26 હોય, પણ ચલો પેટર્ન ઝેડ આપ્યો ને +1 કરવાનું છે. હવે +1 ઝેડ એટલે 26 +1 27 થયા. હવે ઝેડ પછી તો મારા આલ્ફાબેટ પૂરા થઈ ગયા. તો બી એચ ઓ અલા શું નંબરમાં કહેવાય કઈ નહીં. ના, પણ તો મારા તો કઈ નહીં, નંબરમાં કઈ સિમ્પલ નહીં. કરવાનું. ચલો સમજો કે બધા એક સર્કલમાં ઊભા છે, બરાબર?
જેને શરૂ કર્યું, ચલો એ નામના વ્યક્તિએ શરૂ કર્યું અને ઝેડ નામના વ્યક્તિએ પૂરું થયું, બરાબર? તો પાછું એ થી શરૂ કરી દેવાનું, સિમ્પલ. અચ્છા હા હા હા. હવે ક્યાંય ઝેડ આવે +1 કરવાનું કે તો ઝેડ પછી શું આવે +1 એટલે કે 26 + 1 27. એટલે તો 27 માં ક્રમે હવે શું કરશું આપણે, શું લેશું? એ એને લેશે. લઈએ સર એવું. સમજાણું? હા હા સર. હવે સમજો અહીંયા TRAIN માં એક નંબરે છે, બરાબર? હમ. હવે આપણે ઊંધું જઈએ એક, તો તો હવે સર લાસ્ટ વયું જવાનું. તો સર એ હોય બરાબર 27 ક્રમે, તો પછી માઇનસ કરે તો જેડ થઈ જાય ને પાછું વળી ફરી. હા, સર 26 -1 का 26 આવે ને સર? તો હા 27 માંથી minus ઝેડ આવે. સમજાણું? હા સમજાઈ ગયું. હા સમજાઈ ગયું, એ વાળું બી ફોર સમજાઈ ગયું. એક્ઝામ્પલ ચાલો કે ભાઈ તમે છે અમદાવાદ થી વડોદરા ગયા, બરાબર? હવે વડોદરા પહોંચીને તમે પાછા જાઓ તો પાછું શું આવે? અમદાવાદ જ આવવાનું ને? અમદાવાદ જ સમજાણું? આવવાનું સર. યસ હા, સર. તો એ થી પાછા રિવર્સ જઈએ આપણે, ઝેડ પછી એ આવ્યું, તો એ પછી એ થી પાછા રિવર્સ જઈએ તો ઝેડ જ આવવાનું, રાઈટ? હમ. સમજાઈ હા ગયું? સર. ક્લિયર થયું કે નહીં? હા સર. તો અહીંયા એની જગ્યાએ શું આવશે? -1 ઝેડ કરીએ તો શું આવશે? ઝેડ આવશે, ઝેડ. જેડ જેડ. ઝેડ Final? ઝેડ માઇનસ ઝેડ. ફાઇનલ? હમ. ઝેડ. હા યસ, ફાઇનલ હા સર. ફાઇનલ. ઓકે, તો ચલો ટ્રેન નું આખાનું કોણ આન્સર આપશે એક જ હારે? SQZHM. ઓકે ઓકે, સમજાણું આ બધાને? ટી નું S, ટી નો ક્રમ 20, 20 - 1 એટલે 19 એટલે S. હમ. પછી R નો ક્રમ 18, 18 - 1 એટલે 17, 17 માં ક્રમે શું આવે? Q. હવે A આવ્યો, A નો ક્રમ 1. હવે 1 માંથી -1 કરીએ તો કઈ રિવર્સ જવાનું, એટલે શું? પાછળ કઈ નથી એટલે Z પકડવાનું, ઝેડ. એટલે Z, બરાબર? પછી I નો ક્રમ 9, 9 - 1 એટલે કે 8, 8 માં ક્રમે H. પછી N નો ક્રમ 14, 14 - 1 13, 13 એટલે એમ એમ એમ. એમ. રાઈટ. સમજાયું બધાને? હા સર. તો એક પ્રશ્ન આપું, હોમવર્કમાં કરશો ને બધા? હા હા ઓકે ચલો. હા સર. ક્વેશ્ચન છે, સાંભળજો હા બધા. બલૂન BALLLON, બલૂન. ઠીક છે, આ એક પ્રશ્ન છે. આ એક માંથી તમારે 3 આન્સર આપવાના છે, +2, +3 અને -1. સમજાણો પ્રશ્ન કે ના સમજાણો? સર એકવાર સમજાવો ને, નહીં ખ્યાલ આવ્યો. જો બલૂન એક શબ્દ છે, બલૂન, BALLLON, બલૂન, બરાબર? ઓકે, આપણે આજે જે 3 પેટર્ન શીખ્યા ને, સૌથી પહેલા ટેબલમાં આપણે +2 કર્યું હતું કે ભાઈ ટી માં +2 એટલે 20 + 2 22, બરાબર? એવી રીતે +2 કરીને શું આન્સર આવે એ. પછી આપણે +3 કર્યું હતું, રાઈટ? કે ભાઈ ટેબલમાં T20 +3 એટલે કે 23. તો એ રીતના બલૂન વાળા શબ્દમાં +3 કરવાના જ બધામાં. અને પછી લાસ્ટમાં હમણાં આપણે જે શીખાય ટ્રેન વાળું -1. તો બલૂન માંથી બધા કેરેક્ટર માંથી -1 કરવાના. આ 3 પ્રશ્ન છે, આ ત્રણેયના આન્સર કરશો ને ઘરે? 100% અત્યારે જ થઈ ગયો. ઓકે, નહીં પણ અત્યારે આપણે આન્સર નથી કહેવાનો. હા સર, કરીશ આન્સર. ઓકે ઠીક છે, તો આજે આપણે એટલું રાખીએ કે જે આગળ ભણીએ. ના ના, આટલું બરાબર છે, પછી ઓવર થઈ જશે. આટલું સર મિસ થઈ જશે. ઓકે પછી ઓવરફ્લો થશે. ઠીક છે, તો એવું આ હોય તો 3 અમે પેટર્ન જ કરીએ. બોલો.
અમારો જવાબ તમને રિપ્લાય કરી દઈશું એમ WhatsApp માં. હા ઠીક છે. હે ને? હા ઓકે લખજો પણ પેટર્ન કઈ પેટર્ન આન્સર રિપ્લાય કરો તો એમાં લખજો +2 પછી નીચે આન્સર ઓકે +3 પછી નીચે આન્સર -1 નીચે આન્સર એટલે મને ખબર પડે. ઓકે સર. અને નામ લખજો ઓકે પુનિતભાઈ ઠીક છે તમારો તો આપણે નંબર એકવાર બોલી જાય. ઓકે 9726027525 ફરી રિપીટ કરું છું 9726027525 97 260 27 525 ઓકે ઠીક છે ને આપણે આજે એટલું રાખીએ આગળ હજી બીજી પેટર્ન છે આપણે પ્લસ માઇનસ નું સાવ સાવ પૂરું જ કરશું કે પ્રશ્ન ક્યાંય એક્ઝામમાં આ પેટર્ન માંથી પ્લસ માઇનસ વાળી પેટર્ન ની બહાર જવો ના જોઈએ અને જો જાય તો કોઈને આવડવો ના જોઈએ બરાબર ને બરાબર. જવાની ઓકે જોઈએ પણ બહાર એટલે આવડી જ જાય. હા એક માર્ક કપાવવાની જોઈએ. હમ આ તો ઠીક પેલું છે उसका नंबर सीरीज જેને આવડતી હોય ને રીઝનિંગ માં એનું જ એ સાંભળી કોડ માં આપેલું હોય એટલે કોડિંગ ડીકોડિંગ વાળું જ છે આ. આ કોડિંગ મીટિંગ ચાલે ડીકોડિંગ છે જ છે અને કોડિંગ ડીકોડિંગ માં આપણે પ્લસ માઇનસ વાળી પેટર્ન અત્યારે ચાલુ કરી છે ઓકે અને આપણે આગળ નેક્સ્ટ લેક્ચર માં અહીંથી જ કન્ટિન્યુ કરશું રાકેશભાઈ છે કે ઓકે પુનિતભાઈ થેન્ક યુ સો મચ. તમારો અરે ખૂબ ખૂબ આભાર. ગુડ નાઇટ. ઓકે ચલો તો બધાને ગુડ નાઇટ અને ટ્રાય કરજો બધા પોતપોતાની રીતે ગુડ નાઇટ સર. ચલો ગુડ નાઇટ બધાને. અરે પુનિતભાઈ જતા રહ્યા?